શ્રીરામ દીકરો, ગઈકાલે આપણે સાંદ્રતાના એકમો જેવા કે પર્સન્ટેજ W/W, પર્સન્ટેજ W/V, પર્સન્ટેજ V/V, પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ, મોલારિટી, તો આટલા જે એકમો છે તે આપણે શીખી ગયા અને સમજ્યા. એના પર આધારિત ઉદાહરણના જે દાખલા હતા તે પણ ગણી કાઢ્યા. એક એકમ આપણે બાકી રહેવા દીધો હતો, મોલાલિટી. તો મોલાલિટી એને હું પહેલા મારી રીતે તમને સમજાવી દઉં, પછી આપણે પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ સમજણ આપેલી છે તેને ફરી પાછા રિવાઇઝ કરીએ અને એનો દાખલો જો આપેલો હોય તો તે જોઈએ. એક યુનિટ આપણને બુકમાં આપ્યો નથી, એનું નામ છે નોર્માલિટી, સપ્રમાણતા. આ નોર્માલિટી જે એકમ છે તે એકમ તમને પ્રેક્ટિકલમાં પણ ખૂબ કામ લાગશે અને એના પર આધારિત દાખલા પણ આપણને પૂછાય, તો એને પણ આપણે અહીંયા આવરી લઈશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ મોલાલિટીની. તમારે 1 કિલોગ્રામ પાણીની અંદર દ્રાવ્ય પદાર્થનો 1 મોલ જથ્થો ઓગાળો તો એ જે સોલ્યુશન તૈયાર થાય તેને 1 મોલલ કહેવાય, અથવા એની મોલાલિટી 1 છે એવું એને કહેવામાં આવે. હું વાક્યને ફરી પાછું રિપીટ કરું. 1 કિલોગ્રામ દ્રાવકની અંદર એટલે 1 કિલોગ્રામ પાણીમાં તમે દ્રાવ્ય પદાર્થનો 1 મોલ જથ્થો ઓગાળો. આ 1 મોલ જથ્થો કાલે મેં તમને અર્થઘટન સમજાવેલું કે 1 મોલ જથ્થો એટલે કેટલો જથ્થો, તો એનો અર્થ થાય કે દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલો જથ્થો તમારે ઓગાળવાનો. ચલો ઉદાહરણ લઈએ કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનો 40 ગ્રામ હું લઈ લઉં અને 1 કિલોગ્રામ પાણીમાં જો એને ઓગાળું તો જે દ્રાવણ તૈયાર થાય તે 1 મોલલ NaOH નું સોલ્યુશન તરીકે ઓળખાય. હું 80 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ લઉં અને એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળું તો 2 મોલલ સોલ્યુશન તૈયાર થઈ જશે. એવી રીતે સલ્ફ્યુરિક એસિડ 98 ગ્રામ લેવ, એને 1 કિલોગ્રામ પાણીની અંદર ડિઝોલ્વ કરી દો તો જે તમારી સાંદ્રતા તૈયાર થશે તે 1 મોલલ H2SO4 નું સોલ્યુશન તૈયાર થાય. આ રીતે દીકરાઓ 1 મોલ એટલે કે અણુભાર જેટલો જથ્થો તમે ઓગાળીને 1 કિલોગ્રામ પાણીમાં દ્રાવણ તૈયાર કરો તો એને 1 મોલલ અથવા એની મોલાલિટી 1 છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આપણે હવે બુકના જે શબ્દો છે તેને આપણે જોઈએ અને સમજીએ અને ત્યાર પછી આપણે નોર્માલિટી. મોલાલિટી 1 ગ્રામ મોલ દ્રાવ્ય પદાર્થ એટલે અણુભાર જેટલો જથ્થો 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળતા મળતા દ્રાવકને 1 મોલલ દ્રાવણ કહે છે. આવા દ્રાવણની મોલાલિટી 1 કહેવાય છે. ટૂંકમાં 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યની મોલ સંખ્યા એટલે મોલાલિટી. મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. બોલો બેટા. ચલો હવે મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર એટલે મોલની જગ્યાએ લખ્યું દળના છેદમાં આણ્વીય દળ અને દ્રાવકનું દળ કિલોગ્રામમાં, એ તો છે જ. હવે કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં લખો તો ઉપર 1000 લખવા પડે એટલે દ્રાવકનું દળ ગ્રામમાં અહીં લખો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવ્યનો આણ્વીય દળ અને દ્રાવકનું દળ ગ્રામમાં. આપણું સ્ટાન્ડર્ડ સૂત્ર આ તમારું તૈયાર થઈ ગયું. જેવી રીતે મેં તમને મોલારિટીમાં આપેલું તેવી રીતે આ મોલાલિટીની અંદર છે. મોલારિટીમાં શું હતું? અહીંયા દ્રાવણનું કદ હતું, જ્યારે મોલાલિટીમાં શું છે? દ્રાવકનું દળ છે. અહીંયા સૂત્ર છે તો સાથે આપણે કમ્પેરિઝન કરી જ લઈએ એટલે પાછળથી તમને તકલીફ નહીં પડે. અત્યારે શરૂઆત છે એટલે જોઈ લો મોલાલિટી. હવે આપણે આની જગ્યાએ મોલારિટી લખીએ તો એ હું ટૂંકમાં લખું 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ અથવા વજન, દ્રાવ્યનો અણુભાર આણ્વીય દળ. બસ અહીંયા ખાલી ફરક આવશે, અહીંયા દ્રાવકનું દળ છે, અહીંયા આવશે દ્રાવણનું કદ. બરાબર. આ સૂત્ર છે મોલારિટીનું, આ સૂત્ર છે મોલાલિટીનું અને સ્મોલ m અને કેપિટલ M તરીકે દર્શાવાય. બરાબર. દાખલા તરીકે આ રીતે લખેલું હોય 1 કેપિટલ M અને વંચાઈ 1 મોલર અને 1 સ્મોલ m અને વંચાઈ 1 મોલલ. તો આ જે માઇનોર ભેદ છે તો એને તમારે બરાબર યાદ રાખવાનું દીકરાઓ, એટલે આપણી ભૂલ ન થાય.
આ બધું બેઝિક નોલેજ છે, એ તમને આવડે તો જ તમે દીકરાઓ એન્ટ્રન્સ ની અંદર સારી રીતે કામ કરી શકો. દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ ઉપર તાપમાનની કોઈ અસર થતી નથી. એ જે દ્રાવકનું દળ જે છે તેની પર તાપમાનની કોઈ અસર થતી નથી. નોંધ: રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં સામાન્ય રીતે જરૂરી સાંદ્રતાવાળું દ્રાવણ વધુ સાંદ્ર દ્રાવણનું મંથન કરીને મેળવાય છે. આવા વધુ સાંદ્ર દ્રાવણને સ્ટોક દ્રાવણ કહે છે. બરાબર, તો આ તમને કામ લાગશે. હવે ઉદાહરણ: 3 મોલર NaCl ના દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પર ml છે, તો દ્રાવણની મોલાલિટી ગણો. NaCl નો આણ્વીય દળ 58.5 ગ્રામ પર મોલ છે. આ મોલાલિટી આપેલી છે, તેના પરથી મોલાલિટી શોધવાનું. એટલે આપણે શું કરશું કે આ ઘનતાનો ઉપયોગ કરીને મોલાલિટીમાં દ્રાવકનું આપણને વજન જોઈએ, તો દ્રાવકના વજન પર આપણે પહોંચવું પડશે, તો આપણને મોલાલિટી મળે. બરાબર, ખાલી આટલું જ એક દાખલામાં સાચવવાનું. ચલો હવે NaCl નું દળ તો મોલ ગુણ્યા અણુભાર, મોલ અણુભાર 58.5 175.5 ગ્રામ થયો. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, ઘનતા 1.25, દ્રાવણનું દળ, દ્રાવણનું કદ 1000 ml, તો દ્રાવણનું દળ 1.25 ગુણ્યા 1000 એટલે 1250 ml થયું. હવે આ દ્રાવણનું દળ છે દીકરાઓ, એ દ્રાવણના દળમાંથી તમે દ્રાવ્યનું દળ એને જો બાદ કરી નાખો તો દ્રાવકનું દળ મળી જાય. મેં તમને પહેલા જ કીધું કે મોલારિટી શોધવી હોય તો દ્રાવકનું દળ જોઈશે. તો દ્રાવકનું દળ શોધવા શું કર્યું? ઘનતાનો ઉપયોગ કરીને દ્રાવણનું દળ શોધી કાઢ્યું. મોલ સૂત્રનો ઉપયોગ કરીને દ્રાવ્યનું દળ શોધી કાઢ્યું. અને આમાંથી આપણે આ બાદ કરી દેશું એટલે આપણું કામ થઈ જશે. ઉપર લેજો. દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ, તો 1250 બરાબર 175.5 બરાબર દ્રાવકનું દળ. આમાંથી આ બાદ કરીએ આપણે 1250 માંથી 175.5 તો 1074.5 ગ્રામ એટલે 1.0745 કિલોગ્રામ થયું. હવે મોલાલિટી તો દ્રાવ્યના મોલની સંખ્યા છે, એમાં દ્રાવકનું દળ, દ્રાવ્યના મોલ તો આપેલા જ છે 3, દ્રાવકનું દળ આપણે શોધી કાઢ્યું, તેની કિંમત મૂકી દીધી તો મોલાલિટી આવી ગઈ 2.79 મોલલ. બરાબર દીકરા? તો આ રીતે મોલાલિટી અને મોલારિટીનો જે સંબંધ છે તેના આપણે ક્વેશ્ચન જોયો. હજુ આપણે આ ચેપ્ટરના ઘણા બધા દાખલા ગણીશું એટલે તમને ખૂબ મજા આવશે. હવે આપણે એક એકમ આપણને નથી આપેલો, એનું નામ છે નોર્માલિટી. તો એ નોર્માલિટી વિશે હવે આપણે શીખવાના છે. નોર્માલિટી ને બીજું સપ્રમાણતા તરીકે પણ ઓળખાય. એક લીટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો એક તુલ્ય ભાગ તુલ્ય દળ જેટલો જથ્થો ઓગાળવામાં આવે બનતા દ્રાવણની સાંદ્રતા વન નોર્મલ કહેવાય અને વંચાઈ નોર્મલ અથવા એ દ્રાવણની નોર્માલિટી 1 છે એમ કહેવાય.
એટલે આપણે નોર્માલિટી નું સૂત્ર જો લખીએ તો આવું થશે દીકરાઓ. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ લણુભાર સોરી અહીંયા તુલ્ય ભાર આવે કારણ કે આપણે તુલ્ય ભાર જેટલો જથ્થો કાઢવાનો છે. દ્રાવણનું કદ મિલીલીટરમાં. હવે એક જે પ્રશ્ન છે તે એ રહે કે સાહેબ આ તુલ્ય દળ એટલે શું? મોલારિટી હોય તો અણુબળ જેટલો જથ્થો આગાડીએ અને 1 લીટર દ્રાવણ બનાવીએ. મોલાલિટી હોય તો અણુબળ જેટલો જથ્થો આગાડીએ અને 1 કિલોગ્રામ દ્રાવકની અંદર આપણે દ્રાવણ બનાવીએ. નોર્માલિટી હોય તો તુલ્યભાર જેટલો જથ્થો આગાડીને 1 લીટર દ્રાવણ બનાવવાનો હોય. પણ પ્રશ્ન એ થાય કે ભાઈ આ તુલ્યભાર તુલ્ય દળ એટલે કેટલો જથ્થો આગાડવાનો? તો હવે એની પર આપણે ચર્ચા કરીએ, ડિસ્કશન કરીએ. એસિડિક પદાર્થ હોય તો એના માટે તુલ્ય ભાર એનું સૂત્ર છે અણુભારના છેદમાં બેઝિકતા. આ કોના માટે વાત થઈ? એસિડિક પદાર્થની. પદાર્થ બેઝિક હોય તો તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં એસિડિકતા. અને પદાર્થ તટસ્થ હોય તો તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. હવે આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ આ એસિડની બેઝિકતા એટલે શું, બેઝની એસિડિકતા એટલે શું, બરાબર ને? તો આપણે વાત કરીએ એસિડની બેઝિકતાની. તો દાખલા તરીકે HCl નું આપણે આયનીકરણ કરીએ તો H+ ને Cl- ઉત્પન્ન થાય. આનો અર્થ એમ થાય દીકરાઓ કે આ એક H+ બેઝના એક OH- ને તટસ્થ કરે માટે એની બેઝિકતા એ 1 થશે. એ જ રીતે ઉદાહરણ લઈએ H2SO4 તો 2H+ પ્લસ SO4 -2 તો 2H+ ઉત્પન્ન થયા તો બેઝના 2 OH- ને તટસ્થ કરે. એટલે આ જે એસિડ છે તેની બેઝિકતા કન્સિડર થશે 2. એટલે એની બેઝિકતા 2 કહેવાય. હવે બેઝની કોઈ વાત કરીએ આપણે. એટલે બેઝ હોય તો તેની એસિડિકતા ગણાય. દાખલા તરીકે NaOH છે, આ બેઝ છે Na+, OH-. તો અહીંયા જે એક OH- ઉત્પન્ન થયા એ એક OH- એ એસિડના એક H+ ને તટસ્થ કરે. એટલે એની જે એસિડિકતા જે છે
તે દીકરાઓ 1 કહેવાય. એટલે આવી રીતે તમારે નોર્માલિટી જ્યારે શોધવાની હોય ત્યારે શું શોધવું પડે? તુલ્યભાર શોધવો પડે. ને તુલ્યભાર શોધવું હોય તો શું જોઈએ? બેઝિકતા જોઈએ, એસિડિકતા જોઈએ, અથવા તો શું જોઈએ? સંયોજકતા જોઈએ. આ સંયોજકતા વિશે આપણે આપણું એક ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા, તેની અંદર આપણે ઓક્સિડેશન આંક શોધીશું. તો એના પરથી પદાર્થ જે હોય તેના જે સેન્ટ્રલ એટમ એટલે કેન્દ્રસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક નક્કી કરીને આપણે એની સંયોજકતા નક્કી કરવામાં આવે. અને અથવા તો દાખલા તરીકે અહીંયા Na+ છે તો એની સંયોજકતા +1 કહેવાય. OH- છે એની સંયોજકતા -1 કહેવાય. તો સંયોજકતા અહીંયા 1 તમે લખી શકો. તો આવી રીતે તમે પદાર્થના તુલ્યભાર એને નક્કી કરી શકો. તુલ્યભાર નક્કી કરવાની જુદી જુદી રીતો પણ છે, પણ અત્યારે આપણે એનું કામ નથી. તો આ સૂત્ર પરથી તમે તુલ્યભાર નક્કી કરીને નોર્માલિટીના સૂત્રમાં મૂકી દેશો તો તમને નોર્માલિટી મળી જાય. બરાબર. તો આ રીતે દીકરાઓ તમે નોર્માલિટી પણ શોધી શકો. એના જે વિશેષ દાખલા છે એ જે દાખલા હું તમને હવે પછીના ટોપિકની અંદર આપણે જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરીશું તેની અંદર આપણે જોઈશું. બરાબર. અહીંયા આપણું જે પ્રકરણ છે એ પ્રકરણ એક ચેપ્ટર આપણું પૂરું થયું. જે ચોપડીની થિયરી છે તે મુજબ તો દીકરાઓ આપણે આજે એક ચેપ્ટર તે પણ શું પૂરું કર્યું? પાઠ્ય પુસ્તકની થિયરી મુજબ જેટલી આપણા ટોપિક આપેલા છે તેને આપણે પૂરા કર્યા. હજુ આપણા જે ન્યુમેરિકલ્સ છે, દાખલાઓ, તેની પ્રેક્ટિસ બાકી છે. એટલે નેક્સ્ટ ડે થી, આવતીકાલથી આપણે એની પ્રેક્ટિસ કરીશું. બરાબર. ને તેમાં બી ખાસો સમય જશે, પણ આપણે થોડુંક વધારે કામ કરીશું એટલે આપણું કામ ઝડપથી પૂરું થશે. ઓકે. તો અહીં આપણે અટકીએ. શ્રી રામ.